ફેમિલી કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. મજામાં તો મજામાં જ રહેવાનું. બાકી આપણે વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે. આજે છે ને ભાઈ અમે ઘરે આવ્યા છીએ. ઘરે આવી જાય એટલે પછી અંધારું થઈ ગયું. પછી આપણે રાતે જ બ્લોગ ચાલુ કરો વિડીયો. તો હું કામ કરી હું છે તો જોજો અને વિડીયો બેના દેજો. તો હાલ આપણે વિડીયો ચાલુ કરી દઈએ. મતલબ હે ને ભાઈ બધું હે થાય છે. હું થાય જોઈએ શાક બનાવવાનું. શાક બનાવવાનું છે. મીઠું તો નાખી દો. હા મીઠું નાખી દો ને થોડું નાખજો તો ખારું કરી નાખી ના થોડુંક જ નાખ્યું તો વાંધો નહીં કરે પરપારું ખારું કરી ને છે કચલી એટલે ઓછું નાખવું પડે. અને ભાઈ કસલી હોંડિયા અને ઝીંગા ને એવું બધું છે મતલબમાં. હવે હળદર નાખો. નાખો હળદર નાખો. હળદર ભાઈ નાખી દીધી. અને અહીંયા પાછું હોય ને ભાઈ અહીંયા આ શું પાકે અહીંયા બળી બને છે ફેમિલી અહીંયા. અને જો ભાઈ આવી જશે બાંધાની હિંગ વઘાણી કહેવાય આપણે ગુજરાતીમાં. હાલો ની લે ભાઈ જી ભાઈ એ ભાઈ મારું ભાઈ બેઠા બધી જોવે છે કેમ બનાવી જોવું પડે હમ ને અમારા બંદામાં તો કાંઈ નહીં બાંધાની હિંગ કે વઘાણી કે કાંઈ નહીં તો તમારે લીધ આવી દો ને એ અમને ન ફાવે જો તમે ન લીધા તો પછી અને આવી જશે ભાઈ મરસું બાદ હવે થોડું નાખ તીખું છે તો દરેક તો નાખો. બોલો તીખું કોક બનાવીને ખવાય દે તો તીખું તો કાંઈ શાક બનાવવું પડે ને. છે ભાઈ રીંગુબેન ની તેલ લઈ આવો. હાલો ભાઈ ફેમિલી હવે તેલ આવી દઈ એટલે નાખ્યા તેલ પણ રીંકુબેન જો ભાઈ બોલી લઈને ઓલા મને બોલે તેલ લઈને આવી જાય ભાઈ રીંકુબેન અને નાખી ભાઈ તેલ તેલ નાખી દીધું છે અડધું સારી તેલ નાખ્યું આપણે ભલે ખાગેમ બોલ કર્યા જ કરીએ ડબ્બો નાખવું તો પડે ને. મહિનો ના ડબ્બો ખોટવા દે હું બોલ આમ થાય અડધું સારી તો નાખવું પડે ને તો થાય શાક. શાક હડવાનું ભાઈ ચાલુ છે શાક મીઠું બનાવવું હોય તો છે કે તેલ ઓછું નાખવું પડે લા હું કરી ગામ ને ઘડી ગામ જો શાકમાં ભાઈ. તેલ તો નાખવું પડે થોડું. આમ છે ભાઈ બે કલશે હવે મારું બે કલશે પાણી પીવે ને એ જો ભાઈ તો નાખી દો શાકમાં પાણી. પાણી નાખી દીધું છે ભાઈ અને આ ફેમિલી આપણે બહુ ને ભાઈ બંધન પકડવા પણ જવાનું છે રાતનું તો હું મચ્છી આવી એ પણ તમને ભાઈ બતાડી તો બેના રહેજો પાછા શાકમાં પાણી નાખી દીધું અને આ બળી ઉતારી લેવાની છે હવે બળી ઉતાર લેવી. બળી ઉતારી લેવાની છે ને પછી બહુ શાક સુલે મૂકી દેવાનું છે આ બની ગઈ આપણી બળી. બોલી બની ગઈ છે ભાઈ એ મારું પણ મારું બાબા બેઠા છે અને શાક આપણે ભાઈ મૂકી દીધું છે બહુ ફાઇનલી નાખવાની છે થાળી આખી. થાળી રાખવાની છે અને ફેમિલી સડી જાય એટલે તમને બતાવી દઈ ને પછી ને ભાઈ હું જાઉં છું બંધન પકડવા તો બેના રહેજો કાબુ પર હઉ કાબા તાવ બાબુ કાંઈ આવ્યું નહીં મોઢું તો થઈ ગયું એવું છે તો ઉજાગરો બંને રાતે છે પકડવા એટલે એ તો એક બંધન છે પછી આપણે બીજું બંધન નાખી બે દઈએ. નાખા ને પછી ત્રણ નાખા નાનજીભાઈ પાસે બહુ રાખ્યું ફાર્મે ખબર છે ને હા તમે પકડ લેવું માટી. ઓહો. પકડ લે ભાઈ હાલો ફેમિલી બની જાય પછી તમને શાક બતાડી દઈ હાલો ફેમિલી શાક જો ભાઈ બની ગયું છે ઓહો હવે ભાઈ જોયું અને મારું આગળ ભાણા કરશે ને ફેમિલી એટલા તો ભાણા કરવાના છે ગણી લેતો ત્રણ સોન ત્રણ 9 ભાણા કરવાના છે એટલું શાક છે એટલું શાક છે અને ફેમિલી અમે ખાઈ લઈ અને ભાઈ જાય પછી બને હું લગભગ સંજયભાઈ દાવાના છીએ કા અને મિત્રો આપણે જો ભાઈ ઝાડ જો આવી ગયા ને તો જોઈએ કે ભાઈ અહીં નુકસાન આવી ગયેલી પડી ભાઈ મતલબમાં હરિયો હે ને ભાઈ નીકળી જશે અહીંયા બીજું કંઈ થયું છે નહીં અહીંયા અને ભાઈ આપણે આગળ જોતા જઈ અને બંદરમાં હું મચ્છી આવી એ તમને બતાવી દે ભાઈ તો બિના રહેજો ભાઈ વિડીયોની અંદર આમાં ઝાડ પણ આપણે જોવાનું છે તો હું મચ્છી આવે હું મચ્છી નહીં આવતી એ પણ બતાવું ભાઈ અને ફાઇનલી જો ભાઈ વરસ આવી જશે બતાવી દઉં વરસ આને કહેવાય ભાઈ વરસ જોયો ભાઈ આ મોટી છે નાનીમથી કંઈ છે નહીં 250ની એવી વરસ છે ભાઈ 250-300 ગ્રામની વરસ છે ભાઈ આમાં ફેમિલી આવી કંઈક ભાઈ જો વરસ છે નીકળી જશે ભાઈ આપણે કાઢી લીધી છે આવી કંઈક આંખો આવે જોઈએ ભાઈ નાગદી ખોલીમાં જો ભાઈ મેં એટલું મટીરિયલ તો બહુ પકડી લીધેલું છે હો એ બધું તમને છે ને ભાઈ બંધણે ઝીન બતાડી ત્યાં સુધી ભાઈ નહીં બતાડી ફેમિલી બંધણે પાસે હાયલા જાય છે ભાઈ હાયલા જાય છે મતલબમાં અને ભાઈ જો આવું કંઈક બંધણ છે હા જો ભાઈ હરિયો પણ ભાઈ છૂટી ગયો છે વરસ જો ભાઈ એ ઠેકડા મારે કારેક આપણે પાછા ભાઈ ઝાડ જો વિજેલ હતા કારણ કે તેઓ બંધનમાં પાણી નહોતા ગયા અને અત્યારે પાછા વિયાઈ જશે અને થોડાક અત્યારે હશે તો જોઈએ હવે ભાઈ કેટલા રાહશે અને જો ભાઈ ગુમલ્યું જર્યું ભાઈ બે મતલબમાં નાનું છે ભાઈ એટલે એને કાંઈ લેવું છે નહીં એમ તો અમે ગુમલ્યું ભેગું કર્યું છે તમને ભાઈ ખલવીને બતાડું
અને હોંડિયા અત્યાર સુધીમાં કેટલા આવી જાય એ પણ બતાડું, હું શાક આવ્યું એ પણ બતાડું. અને માછલી ભાઈ પકડી લીધેલી છે ના એમ કે 100 ગ્રામની, તો એ પણ તમને બતાવું. તો બિનારો ભાઈ મજા છે તમને વિડીયો જોવાની પણ, અને હું બંધન પકડું એ જોવાની પણ. જો ભાઈ આવું કંઈક છે અમારું બંધન. અને ફેમિલી હું દિવસે જો ઘરે રહી મસવા નહીં જાય, એટલે કે મસબોલી નહીં જાય, તો દિવસે પણ હું ભાઈ એક વિડીયો બનાવી અવશ્ય બનાવી ભાઈ, એટલે તમને બધી હળ સુધી જાય. અને અમારા પાસે બીજા 2 બંધન હતા ભાઈ નાખવાના હે. એક વસ્તુ નાંદિકા પાયેલી ભાઈ, મતલબ નાંદિકા પાયેલી ફાર મેં લીધું છે એટલા માટે. ઓહો હે ભાઈ, હાલો ફેમિલી તમને શાક બતાડી દઉં ભાઈ. હવે જો ફેમિલી આપણે જો ભાઈ ઠલવી દીધું છે ભાઈ શાક. વરસ જો કે કવડી છે, આમ તો ભાઈ નાની લાગે પણ આમ મોટી છે હો ભાઈ. અને વરદને આગળ સૂટી મૂકી દઈ બહાર. આ એરી ફેમિલી માહલી, ઓહો હો હો ફળે રાટી જ બોલાવે ભાઈ. જોઈએ આવી કંઈક આવે છે ભાઈ માછલી, કાંટા પણ હોય. તો આખામાં ભાઈ એક નંબર લાગે. આને અને ભાઈ અમુક માણા બોયા કે અમુક માછલી ગઈ, પણ મતલબ માછલી જો કંઈક આવી રીતે કંઈક આવે. જોઈએ આમ છે ભાઈ. અને આની ભાઈ કહેવાય ગુમેલ્યું. લા પણ એ ભાઈ હાલો ભાઈ હવે રેડી. અને વરંદે પાછી નાખી દઈને આપણે બંધન પકડવા મળીએ. હવે આપણે ફેમિલી બંધન પકડવા મળીએ. હું શાક છે ભાઈ પકડીએ હવે. તો હું ને પેલા બંધન પકડ લો ફેમિલીને, પછી પાછું તમને ભાઈ શાક બતાડી દઉં. હું અંડિયા જો ફેમિલી આમાં છે ભાઈ ઘણા બધા છે. જો આવી રીતે કંઈક પકડવાના આવે, યા જો અહીંયા છૂટું છે, અહીંયા છે પણ જરા, કારણ કે હું ઝાડ જોવા ગયો ને એમાં છે કે ભાઈ હોંડિયા જરાક રહી ગયા છે, છૂટા પડી ગયા. નકર હું કંઈ અહીંયા ઝાડ જોવા ન જાઉં તો પકડી લીધા હોત. પછી મને એમ થયું કે પહેલાં ઝાડ વહી જાઉં. હાલો ફેમિલી હવે બંધન પકડી લઉં. ફેમિલી આપણે જો ભાઈ એટલું શાક પકડી લીધું છે કે જો આ ટીટામાં આવ્યું છે ભાઈ એવડો આમ તો કંઈક નાનો આમ તો. અને આને કહેવાય ભાઈ ઓક્ટોબસ કહેવાય, મતલબ એટલું કે આપણે મચ્છી આવી ગઈ છે. થોડોક ખોલો પકડવાનો છે ભાઈ. મેન ખોલો તો ભાઈ બાકી છે. આમાં કેટલા હોંડિયા આવે તમને બતાવીશ, પણ અહીંયા પાણી જાય છે એટલે પાણી થોડાક જવા દઈએ, એટલે ખાડામાં જે શાક હોય એ બેઠું હોય એ આવી જાય એટલા માટે ભાઈ. તો હે ને ખોલો બોલો પકડી ભાઈ તમને ભાઈ મળી. અને એ ભાઈ લ્યો બાબર્યું તો ભાઈ આમ બીજું, પણ એનો કાંઈ વાંધો નહીં યાર, એ હાવ નાનું થયું હતું એટલા માટે વહી ગયું, એનો કાંઈ વાંધો નહીં. હાલો ફેમિલી શાક બાગ પકડીને પછી તમને મળીને હું શાક આવે એ જોઈ અને દેખાડું હું પણ તમને શાક. અને મિત્રો અહીંયા જો ભાઈ સેજલબેન ને શીતલબેન જો ભાઈ આવી જશે ને ખોલામાં હે ને ભાઈ. ઓહો કવડી મોટી ફેમિલી ખોલામાં ભાઈ માહિતી આવી ગયેલી છે. ઓહો સેજલબેન આવી તમે ખોલો ઊંચો રાખજો ને વહી થાય ખોલો ઊંચો રાખો. ઓ ફેમિલી આમ છે ભાઈ બધું. બળે રાડે ભાઈ બોલાવે, બળે રાડે ફળે રાટી. અને અહીંયા છે ભાઈ આવડો બધો લાંબો ખોલો છે. આ છે ભાઈ શીતલબેન અમારે જોયો. અને આવું બધું છે ભાઈ, મતલબમાં ફેમિલી ભાઈ ખોલામાં છે ને માહિતી બળે રાટી બોલાવે છે. અને પેલા માહિતી કાઢી લઈ કા શીતલબેન નગર પછી પાછી વહી જાય. ઓહો હો અવાજ ભાઈ તમને સંભળાતો હોય છે. માહિતી છે ને અહીંયા આવી ગયેલી છે ફેમિલી. તમને કંઈ ટપો નહીં પડતો હોય, પણ હે કે ભાઈ ખોલો પેલા પાસે લાવી કે ભાઈ ટપો પડે. હાલો શીતલબેન લાવો પાસે પકડી લો લો પાછી બીજી બોલો ખોલામાં બીજી. પેલો તો શીતલબેન તમે માહિતી પેલા હાથમાં પકડી લો. ખોલામાં કંઈ હોંડી આવ્યા નહીં ફેમિલી, ખાલી માહિતી આવી. ઓહો હો પકડી લીધી ફેમિલી. જો શીતલબેન ડિસ્કો કરતા જાય છે ભાઈ. જોઈએ શીતલબેન એન્કર માહિતી બતાડો ભાઈ. જોઈએ કે ભાઈ આવો આવી કંઈક માહિતી છે તમને ફેમિલી ડોરમાં નાખીને બતાડી દો ભાઈ. અને ફેમિલી આની ઉપર જો ભાઈ હોંડિયા પણ છે ભાઈ. એટલું કંઈક મેં શાક પીકડ્યું અને ઠીકું છે ભાઈ. એમ કીધું નાહેલી તમને ભાઈ હવે ફરી બતાડી દઉં. આવી કંઈક છે ભાઈ, મજા આવી ગઈ. હા એમ હોંડિયા પકડવાના છે ભાઈ. ખોલી લીલી કઈ ભાઈ, એ તો ખાલી માહેલી પકડીને હોંડિયા પકડવાનું તો બાકી છે, ભાગવાનું નહીં ફેમિલી. હોંડિયા વિયાર ભાઈ નગર પાછા અહીં જાય તો નથી ભાઈ. આમ ન જોઈએ કે હોંડિયા, કારણ કે ભાઈ ખોલો આડો આવી જાય એટલે. હાલો ફેમિલી હવે હોંડિયા પકડી લઈએ અમે. જોયું ભાઈ હવે મારે પકડવા પડશે પાછા હોંડિયા એટલા માટે. અને બાબરિયું જે આપણે કહેતા ને ભાઈ જોઈએ બહુ આવી ગયેલું છે ભાઈ. જોયું જો આ આવી ગયું ફેમિલી થોડી એ પાછું આવી ગયું ભાઈ.
હાલો ભાઈ બધા હોંડી આવી જશે ભાઈ. હાલો ભાઈ હવે એક કે છે નહીં. અને શીતલબેન જો ભાઈ ડખોળ જ છે એક ધારા. મતલબમાં જો ભાઈ ચીલામજી શાક બેસી ગયું ને પાછું આવી જાય એટલા માટે અને ઠેલવી દઈને તો શાક બાક ભાઈ બધું બતાડી દઉં. એટલે શેતલબેન અને શીતલબેનને જે બસ શાક આવ્યું હોય એ બતાડી દઉં તમને. વાહ આ તો ભાઈ ઘણું બધું શાક છે. હા શાક ઠલવાય એવું છે હેઠે ઠલવી નાખો એમ કહે છે ભાઈ. આ ઠલવી આપણે અને જોઈ 2-3 હોંડી આવ્યો ભાઈ. હાલો પાવ ઠેલીમાં ભરવાનો ભાઈ. આમાં કંઈક છે ભાઈ. તેમાં કે તેલા તમારે હા દાળમાં ભાઈ એટલું શાક આવે એટલે સારું કહેવાય. કસલી ભાઈ એક દેશી કસલીને તો ભાઈ પેલા નાખી દેવી પડશે ઠેલીમાં. નકર એ પછી વહી જાય ભાઈ. જોઈએ ટીટમને પણ નાખી દઈએ આપણે. એવું ટીટમ ન ઉપર રાખો. ટીટમને હા પાંજરામાં ભાઈ મૂકવાના હોય એટલે ટીટમને ભાઈ જોઈએ એટલે ટીટમ આવ્યા છે કંઈક એટલું બીજું કંઈક કોણ પરસુણાને આવ્યું છે ફેમિલી. હાલો ભાઈ હવે છે કે તમને હું મારું શાક બતાડી દઉં. માછલી પછી આ જો આ ફેમિલી કંઈક અલગ પ્રકારનું નવીન હોંડિયું આવ્યું છે ભાઈ. અને ટાઈની હોંડિયું કહેવાય ને. અહીંયા છે ને ભાઈ ટોલો છે ભાઈ એક અલગ ટોલો છે. હા જીગા ગોરલે ભાઈ. અને કાઢી હાલો ભાઈ. જો ભાઈ આવું કંઈક આવે ભાઈ. કેવા કલરનું આવ્યો કા જો ફેમિલી. આ હોંડિયાની અંદર જીગા ગોરલે ભાઈ. એ તો નાનો તો બાકી આ મોટો દીવો ભાઈ બહાર નીકળે તો આ અલગ જાતનું પ્રાણી. મતલબમાં આવું બધું છે ભાઈ ફેમિલી. આપણે એટલું શાક આવ્યું શીતલ અને શેતલબેનને કંઈક એટલું શાક આવી ગયું છે. હાલો ફેમિલી બંધણ પકડીને હવે જાય પાછા ઘરે. આમ તો હે ને બંધણભાઈ પકડાઈ જ જશે હવે. એટલે તમને હે ને ભાઈ મચ્છી બતાડી દો કેટલી આવી નીવડી. તો ભાઈ એટલી કંઈક જો મચ્છી આવી ગયેલી છે ભાઈ. માછલીને વરદને મતલબમાં આવું બધું છે ભાઈ. તો હે ને ભાઈ બંધણ પણ પકડાઈ ગયું છે. આમ પાછા ભાઈ વૈયાવાલા સી જો ભાઈ ખાડામાં સી મતલબમાં તમને કંઈ દેખાતું ન હોય કારણ કે ભાઈ બધું આઘું છે અને જોઈએ કહો હે ભાઈ. તો ફેમિલી કેવો લાગ્યો તમને વિડીયો તો પસંદ આવ્યો તો પાછા લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો મળીશું નવા વિડીયો સાથે નવા અંદાજ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી. બાય બાય ને બાય બાય.